અમદાવાદ વડોદરા રાજમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદ વડોદરાનો રાજમાર્ગ જ્યાં પાણી જ પાણી થઈ ગયું છે। અમદાવાદ વડોદરાના રાજમાર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલી। નારોલથી વડોદરા હાઈવે ઉપર ખૂબ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં બારે મેઘ ખાંગા થયા છે અને આ બારે મેઘ જ્યારે ખાંગા થાય છે એટલે કે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જ્યારે સામે આવે છે ત્યારની સ્થિતિ કેવી હોય છે તમે જોઈ રહ્યા છો। નારોલથી અસલાડી, ખેડા, નડિયાદ, વડોદરા જતો મુખ્ય ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થયો છે। આખો રસ્તો નદીમાં તબદીલ થઈ ગયો છે। રસ્તામાં મુખ્ય રસ્તો અને એની બાજુનો સર્વિસ રોડ, ચારે બાજુ નજર કરો ત્યાં સુધી પાણી પાણી છે। લોકો એક બાજુ હેરાન થઈને આગળ આવી રહ્યા છે ત્યારે આ રસ્તા ઉપર લોકોની મુશ્કેલી પડી રહી છે, પણ લોકોની પાસે વિકલ્પ નથી કે લોકો કઈ રીતના નીકળે। રસ્તા ઉપર રસ્તો ક્યાં છે, કઈ જગ્યાએથી ટર્ન લેવો તે ખબર નથી પડતી। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોને પોતાની હેડલાઇટો ચાલુ રાખવી પડે છે, વિઝિબિલિટી ઓછી છે, સતત વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં મુસળધાર વરસાદ, વહેલી સવારથી પૂર્વના અનેક વિસ્તારો જળબંબાકાર છે ત્યારે મુખ્ય રાજમાર્ગ કહી શકાય। વડોદરા સુરતને જોડતો મુખ્ય રાજમાર્ગ છે, એક્સપ્રેસ હાઈવે પછીનો વિસ્તાર, તે વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમગ્ર રસ્તા ઉપર પાણી છે, પણ જે લોકો બહાર નીકળી રહ્યા છે તેને આ રસ્તા ઉપર નીકળવું ફરજિયાતપણે તે લોકો નીકળી રહ્યા છે। સ્કૂટરો બંધ પડી રહ્યા છે। લોકો ખાસ કરીને કહેવાય કે અનેક લોકો નીકળ્યા છે તેના સ્કૂટરો બંધ છે। ટુ વ્હીલર તો બંધ થાય છે, ફોર વ્હીલર છે તે ધીમે ધીમે સાઈડમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી છે। તો આપ જોઈ રહ્યા છો કે આખો રસ્તો તમને એવું થશે કે આ કોઈ નદી છે, આ કોઈ તળાવ છે કે આ દરિયો છે, પણ આ અમદાવાદ નારોલથી ખેડા, કપડવંજ, વડોદરાને જોડતો મુખ્ય રાજમાર્ગ છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ થતા મોટી મુશ્કેલી છે। અહીંના સ્થાનિકો ટ્રાફિકને ક્લિયર કરવામાં મદદ કરી રહ્યા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ। આપનું નામ? મારું નામ યોગેન્દ્ર મકવાણા છે। યોગેન્દ્રભાઈ, કેટલા સમયથી પાણી છે ને આપ શું મદદ કરી રહ્યા છો? અમે ટ્રાફિકનો નિયલ કરી રહ્યા છીએ। સવારથી જ પાણી ભરેલું હતું, 5 વાગ્યાથી વરસાદ ચાલુ છે સતત આજે, અને ટ્રાફિકનો ખાસો નિયમ છે। આટલું મેન હાઈવે છે તો બી પાણીનો પૂરો ગરકાવ કરી રહ્યા છીએ। મતલબ પાણી બહુ ભરેલું છે? હા, બહુ ભરેલું છે પાણી સખત ભરેલું છે। તમે જોઈ રહ્યા છો કે ફૂટપાથની જે સાઈડ કોર્નર છે ત્યાંથી નીકળાય તેવી પરિસ્થિતિ છે। બાકી રસ્તામાં વચ્ચે ચાલવું ક્યાંક ને ક્યાંક જોખમ પરિસ્થિતિનું નિર્માણ કરે છે। તો કહી શકાય કે અમદાવાદમાં વહેલી સવારથી ચાલી રહેલા સતત વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જળબંબાકારની સ્થિતિ છે। કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદ વડોદરાનો રાજમાર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલી ભોગવી રહ્યા છે। નારોલથી વડોદરા હાઈવે ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા છે અને અમદાવાદ સિટીની સાથે સાથે હાઈવેના રસ્તાઓ પણ જળમગ્ન થઈ ગયા છે। જે ખેડા, નડિયાદ તરફ જવાનો રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાથી મોટા વાહનોને પણ મુશ્કેલી પડી રહી છે। નાના વાહનો અહીંથી પસાર થતા ડર લાગે છે તેમને કે ક્યાંક તેમનું વાહન બંધ ન થઈ જાય। તો બીજી તરફ પાણીના કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી રહી છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે અને કદાચ નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, જેના પરિણામે આ સ્થિતિ જોવા મળી રહી છે।